ખારવાનો દીકરો રમતું કરે, ખારવાનો દીકરો ફળિયામાં રમવા ન જાય, દરિયામાં રમવા જાય. એમ મારો બાપ વાદીના છોકરા તેથી હરપની હારે રમતું કરતા હતા, વાદળની રોટલા ઘડતી હતી અને ખભે કંડિયા મોઢાની માલિપા ખાખી બીડી. હાલો અમદાવાદ અને ખત્રી પરિવાર મેલી વિદ્યાના જાણકાર એવા પાછાત કુટુંબ હતા, કબીલો હતો કે જેને મંત્ર તંત્ર મૂઠ ચોઠ, જેની પાસે કાળી વિદ્યાનો જાદુ હતો. મારા નાથને વાત રાખવી, ફરતા 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 અમદાવાદની ધરતીની માલપા વાદીડા આવ્યા છો. માથે લાલ પાઘડી જો, માથામાં ફૂલડા રહી ગયા, ખભે કંડિયા, કંડિયામાં નાગર મે વાદીના કંડિયાની માલપા કાળા માત્ર નાગ છે. વાદીડા ફરતા 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 અમદાવાદની માલિકમાં આવી થલતેજ ના ટેકરે ઉતર્યા. હાલનો થલતેજ જ્યાં દૂરદર્શન છે એ વિસ્તારમાં વાદી ઉતર્યા અને તંબુ તાણ્યા હો, લુંગી પહેરી, પગમાં દેશી મોજડીઓ, મૂછો વાકડીઓ, કપાળમાં સિંદૂરના તીલા, કાનની માલિકમાં કડીઓ, ગળાની માલિકમાં સ્ફટિકની મોટા મોટા પારાની માળાઓ, હાથની માલિકમાં ચાંદીના કડા, એક હાથની માલિકમાં કાળી લાકડી, આમ કરીને ઘા કરે ને હબ કરી શબ રામ કરે અને ઉડતા સકલા પાડી દે. આવા આવા કહેવા છે કે મેલી વિદ્યાના જાણકાર વાદીડા બા. આ તમારા મલકની માલિકમાં મદારી આવ્યો છે, મણિધર નાગ લાવ્યો, બચ્ચા બેહી જાઓ, આજ ખેલ બદલાવવો છે. આ લાલ વાદી આવ્યો, ફૂલ વાદી આવ્યો, કંડિયાની માલપા નાગ લાવ્યો છે. બચ્ચા લોક બજાવો તાલી અને મોરલી વાગે એટલે અમારો નાગ બહાર નીકળે. વગાડજો સાગરિયા, એ વાદીડા ખેલ કરે, એ મીઠી મોરલીઓ વાગી વાગી રે. આમ કરતા 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 એક વખત મધરાત નો ટાણો છે. તંબુની બહાર કહેવા છે કે ગોદડીઓ પાછરીને વાદી હોતા હતા, આમાં બરોબર સલમો પીવાય છે. લાલવાદી ફૂલવાદી ને કહે છે કે ફૂલ બોલો ભાઈ, હાલને વેજલપુર ની સીમમાં જવું, હાલનું વેજલપુર. અને એ વખતે વગડો ત્યાં ધોળી ચણોઠીઓ થતી. લાલ ચણોઠી દવામાં કામમાં આવે અને ધોળી ચણોઠી વિદ્યા જે 14મું લોક છે, મંત્ર તંત્રની સાધના હોય અને મેલી વિદ્યાના ઉપાસકો ધોળી ચણોઠીનો ઉપયોગ કરે. એટલે લાલવાદી ફૂલને કહે છે કે ફૂલવાદી હાલને વેજલપુરના વગડાની માલિપા ધોળી ચણોઠીઓ, કે ભાઈ ધોળી ચણોઠીઓ શું કરવી છે, તું હાલ તો કરો. આ સાંભળ્યું છે કે અમદાવાદના પોપટિયા વડે રહેતા ખત્રીને ફાઇટ વધી ગઈ છે અને મેલી વિદ્યાયું જાણકાર છે, તો હાલને એક વખત એનો અખતરો કરી લઈ. એના મનમાં કદાચ ફાંકો હોય કે અમે વિદ્યાયું જાણવી, પણ આજ મોરલીના તાલે કદાચ જો ખત્રીના દરવાજા ઉઘાડી અને એને બતાડી દેવી કે આજ 14મું રતન શું છે અને મંત્ર તંત્ર શું છે, કે હાલ વેજલપુરમાં ધોળી ચણોઠીઓ લઈ અને એની ખડકીને માથે ડેલીઓને માથે ગા કરવી. બાપ વેજલપુરમાંથી હવાશીર જેટલી ધોળી ચણોઠીઓ લીધી અને પછી કંડિયામાં ભરી અને હાલી નીકળ્યા બે બેઓ. અને રોટલા ઘડતી હતી મોતલી વાદળ, એક બાજુ ઝોમા વાદળ, એક બાજુ રૂડી વાદળ, એક બાજુ હિરુડી વાદળ. અને ડંગાની માલિપા માગી માગીને લોટ લાવેલા, લોટની ઝોળીઓ ભરેલી અને ઝાડવે ઝાડવે કહેવા છે કે કાળા નાગ બાંધેલા હો. છોકરા તો વાદીના છોકરા તો નાગની હારે રમતું કરે. 2-4 છોકરા લીમડાના સાંયે બેઠેલા, ખોળામાં ન્યારું પડેલા, 2-4 પીપળાના ઝાડની હેઠે બેઠેલા. મોટાના છોકરા રમડકા લઈને રમે અને વાદીના છોકરા તેથી હરપના કંડિયા ખોલી ખોલીને કહેવા છે કે રમતા. આ તો જેવી જેની ખારવાનો દીકરો રમતું કરે, ખારવાનો દીકરો ફળિયામાં રમવા ન જાય, દરિયામાં રમવા જાય.
એમ મારો બાપ વાદીના છોકરા તેથી હરપની અરે રમતું કરતા હતા, વાદળની રોટલા ઘડતી હતી અને ખભે કંડિયા મોઢાની માલિપા ખાખી બીડીઓના ધુમાડાના ગોટા કાઢતા વાદીડા નીકળ્યા. લાલ વાદીને ફૂલવાદી હાથ થલતેજના ટેકરથી હાલી કહેવાય કે પોપટિયા વડે ખત્રીના પારખા લેવા માટે હાલી નીકળ્યા છે બાપ. ધોળી ચણોટીઓ માર્ગમાંથી બશેર લીંબુ લીધા, કાળા તલ, અડધો મણ જેટલા અડદ લીધા અને પછી અમદાવાદની બજારે બજારે શોખ પૂરતા જાય, અડદના દાણા ઉલાળતા જાય, એક બાજુ ધોળી સણોઠીઓ નાખતા જાય, કંકુ ઉડાડતા જાય, ગલાલ ઉડાડતા જાય, કાળા તલ વેરતા જાય, અડદની મીઠું મારતા જાય. આમ કરતા કરતા સીમાડા બાંધતા 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 વેજલપુરથી કહેવાય છે કે આવ્યા છે પોપટિયા વડે આવીને વાદી કહેવાય આસન દબાવી અને કુંડાળું કરી અને કડું ફટકાર્યું, લીલમની લાકડી ફટકાડી, મોરલી વગાડી અને પછી પોતાની ચોકી બાંધીને વાદી લાલ વાદી ભૂલવાદી બેઠા. આમ અમદાવાદની શેરીએ શેરીએ ચણોઠીના ઘા કરતા 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 વાયદી આવ્યા. પોપટિયા વડના ચોકમાં આવીને વાદીડાએ કુંડાળું કર્યું. એક ભાઈ લાકડી લઈને બેઠો, એક બાજુ લીંબુની ઢગલીઓ છે, એક બાજુ અડદના ડગલી કરી છે, એક બાજુ સણોઠીની. પણ મોરલીના સૂરની માલિપા મંત્રના ઘા થાયો. કોકને લાગે કે મદારી મોરલી વગાડે, પણ મોરલીની માલિપા તો મેણાના ઝાટકા, માણાના તલવારના ઘા વાગે ને ટુકડા થઈ જાય, ઝાટકા લાગે અને બે કટકા થઈ જાય. પણ મોરલીની માલિપા જે સૂર નીકળે ને, જાણકાર કોઈ માણસ હોય એના કાળદા કાપી નાખે મારો બાપ. લાલવાદી ફૂલવાદી કહેવા છે કે ખત્રીના ઘરની સામે બહેન મોરલી વગાડે મંત્ર મીંડા ઝીકવા. પણ ઘરની માલિપા જે મેલી વિદ્યા જાણતા હતા ખત્રી, એના દરવાજા કમાડ બંધ હતા, બારણા બંધ હતા. પણ જેવા મોરલીના સૂર વાગ્યા ને અને બારણાની માલિપા કહેવા છે કે તિરાડીમાંથી મોરલીના સૂર નુપડ્યા અને મેણા જેથી ખત્રીના કાને વાગ્યા ને તેથી આળા મળીને બેઠા ત્યાં. હો કોઈક આવ્યો માલમી, કોઈક આવ્યો કમાડું ગાડ્યા, કમાડું ગાડ્યા ને સામે જોયું ને તો લાલવાદી ને ફૂલવાદી ને જોયા. વિચાર કરે પડતા તો બરોબર, હજુ તો કમાડું ઘીડ્યા જ છે, મોઢા બહાર કાઢ્યા અને હામી નજર માંડી, પણ નજરો મંડાણી નહીં અને ધડો ધડ દરવાજા બંધ કરી અને ખત્રી પોતાના માર્ગે કહેવો છે કે ઘરમાં જઈ અને ગાડલા ગોદડાની માલિપા હંતે હંતે હુઈ જવા માંડ્યા. વિચાર કરે કે તમારી જાતના ખત્રી, તમે વાદી છી, અમે અમારી સામે તમે વાદ માંડો. લીધા લીંબુ, લાલવાદી ઘા કરે, ફૂલવાદી ઘા કરે, પણ લીંબુ દરવાજાની હારે ભટકાય ધડો ધડ જાણે તોપના ગોળા પાછા પડતા હોય ને લીંબુના ફાંડિયા થઈ થઈને મીડિયા બહાર પાડવા. પણ હવે મારા નાથને વાત રાખવી એ વાત એટલે રહી. અહીં બીજી બીના બીની મોરલીઓ વાગે છે. જોજો લાલવાદી છે ને એની એક તમને ઓળખાણ આપી દઉં. લાલવાદીના ખભે કંડિયો હોય ને બે કંડિયા હોય, એની લાકડી હારે બે કંડિયા ભર્યા હોય. એકમાં દાણા હોય, એ પછી પેટનો ખાડો પૂરો હોય ના દાણા હોય ને મેલી વિદ્યાના દાણા હોય, અને બીજા કંડિયાની મારી પાસે જનાવર કહેતા નાગ હોય. લાલવાદીને ઓળખવા માટે એની લાકડીએ બે કંડિયા હોય, જ્યારે ફૂલવાદીનો કંડિયો એક જ હોય અને એને માથે પાઘડી હોય ને એની મારી પાસે 5 ફૂલ પરોવેલા હોય. લાલવાદીની પાઘડીમાં ફૂલ ન હોય, ફૂલવાદીની પાઘડીમાં ફૂલ હોય. આ લાલવાદીને ફૂલવાદીની ઓળખાય. અને ત્યારે આ બાજુ બીના એવી બની કે એક બાજુ વાદી મોરલી વગાડે, પણ પોપટિયા વાડની માલિપા એક જૂનો 350 વર્ષનો રાફડો અને રાફડાની માલિપા મૂછાળો નાગ 5 ફેણ વાળો, અને એ નાગ દેવાંશી, અને એને જ્યાં મોરલીના રાફડાની માલિપા ફૂફાડા મારી અને નાગ બહાર નીકળે, માર મોઢું કાઢે વળી અંદર જતો રહે. આ જેને રહેવાતું નથી મોરલીનો વગાડનારો કોણ આવ્યો? એમાં મદારીની નજર પડી. લાલવાદીએ ફૂલ ને કીધું ફૂલ ફૂલ હે, અરે ખત્રીને મૂક એક બાજુ કે કા આ રાફડામાં જોતો કરો દેવાંશી નાગ છે.
અને ઈ નાગને પકડાય. આજ સુધી કઈક નાગને પકડ્યા પણ આવો કોઈ નાગ નથી. નક્કી મણીવાળો નાગ છે, દેવાંગી નાગ છે, મૂછવાળો નાગ છે. અને પછી તો બે ભાઈ મોરેલીઓ લઈને બેસી ગયા રાપડાની માલ પછી નાગને બહાર કાઢે સિવા છૂટકો નથી કરો. મોરલી વગાડે છે નાગને કે છે નાગ ગુરુ વાળો હો તો બહાર નીકળ લુગરા તારી આગળ મોરલી ની અંદર તો ફૂફાડા ગજે છે. પણ મારા નાથને વાત રાખી જેવો નાગ બહાર નીકળ્યો પણ બહાર નીકળીને ખેલ કરી ગયો. મદારી મોરલી વગાડે છે એનું ધ્યાન મોરલીમાં છે. મવરના સૂર છૂટી ગયા છે અને નાગ એક હાથ ઊંચો થઈને બહાર નીકળ્યો અને ઝડપ જઈને ફૂલવાદીના કપાળની માલિપા ઘા કરી દીધો અને ડંખ મારી અને પાછો રાપડાની માલિપા ઉતરી જઈને ફૂલવાદીના મોઢાની માલિપાથી ફીણના મીડા ગોટા નીકળે.